ગાઈસ અમે લોકો દ્વારકા જઈ રહ્યા છીએ. હા ગાઈસ કઈ જાવ છો આપણે? કઈ જવાના છીએ? સારંગપુર જવાના છે. સારંગપુર. સારંગપુર હનુમાન દાદા કે હનુમાન દાદા હનુમાન જોડે હનુમાન દાદા જોડે હનુમાન દાદા જોડે દર્શન કેવા કરવાના દર્શન? જય માતાજી જય હનુમાન દાદા. મમ્મી કઈ જવાના? મમ્મી ગદાવાળા છે, ગદાવાળા કે ધર્મી કઈ જઈએ છીએ આપણે? સારંગપુર જઈએ છીએ. દર્શન કરવા. મોટી મૂર્તિ બન્યા પછી આજે અમે પહેલી વાર જઈએ છીએ. પેલા ગયા હતા બહુ ટાઈમ પહેલા. હલો 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 સમજ એટલે ગુજરાતીમાં બોલ. આ જો ફોનની મોજ લઈ રહ્યા છે, એમનું ઓચિંગ લઈને ફરી રહ્યા છે. સમર હેલો કરો, તમારા ફ્રેન્ડને હેલો કરો. અમારા મમ્મી છે, એમના દાદી, અને અહીંયા ગેસ પૂરા ઊભા રહ્યા છીએ. બસ હવે થોડું દૂર છે અમારું મંજિલ. એટલે સરસ ચોખ્ખાઈ આગળ છે અને એટલું સરસ મંદિર છે, ક્લીન આબોહવા, ખુલ્લું વાતાવરણ, બધી રીતે પરફેક્ટ. અને બહુ જ તાપ પડી રહ્યો છે. સમજભાઈ માટે છાંયડું કરી રહ્યા છે જો. અને બહુ તાપ ને બહુ ગરમી છે. અમારા મમ્મી શેકાઈ ગયા છે જો. મમ્મી કેવો તાપ છે? મમ્મી તાપ છે પણ પવન છે એટલે તાપ નહીં લાગતો. તાપ છે પણ પવન છે, પવન છે પણ તાપ નહીં, એવું છે મમ્મી એવું કહેવા માટે. બહુ સરસ છે. આનંદ આવી ગયો આગળ આવીને. કરમળિયા ગામ સારંગપુર પહેલા 75 કિલોમીટર પહેલા આવે છે અને એ આપણે કચ્છ ભોજનનું જ મંદિર છે. આપણે સારંગપુરનું પણ વ્યવસ્થા કેવું જમવાનું છે? એકદમ સાત્વિક ભોજન છે ને. તારા ફ્રેન્ડને કે સમજ કેવું જમવાનું છે? સારું જમવાનું છે? મમ્મી જમવાનું કેવું છે? ચોખ્ખાઈ કેવી છે? થોડું જોરથી બોલો, સંભળાય. જો કેટલું ચોખ્ખું જમવાનું અને કેટલું સરસ છે. સમજ ભાઈ અમારા ફોન વગર ખાતા નહીં. અમને તો ધાર્મિક ભાઈએ ખાઈ લીધું છે. ફાઇનલી અમે લોકો સારંગપુર પહોંચી ગયા. સારંગપુર પહોંચીને અમે જોઈ રહ્યા છે જો આપણા મંદિર સારંગપુરનું છે અને ત્યાં આગળ હનુમાન દાદાની મૂર્તિ મોટી દઈને સરસ છે જો. અને ત્યાંથી અમે દર્શન કરીને લોકોને જોઈ રહ્યા છીએ તો કેટલા બધા લોકો આવી રહ્યા છે. આટલી ગરમીમાં બી લોકો દર્શન કરવા આવે છે. આપણું સારંગપુર મંદિર દાદાનું એટલું સરસ વિશાળ મોટું બનાવ્યું છે. અમે લોકો એન્જોય કરી રહ્યા છીએ. હાય, અમારા પત્ની છે. ઓકે, હાય હાય, હાવ યુ? હા, બહુ તાપ છે. પ્રસાદ લીધો છે અરે જળ સ્વરૂપે. અમારે ડિયર સન ગરમીથી શેકાઈ ગયો છે બિચારો. બહુ તાપ લાગી રહ્યો ગઈ રહ્યો છે. બહુ ગરમી પડી રહી છે કે છે. બોઇલ થઈ ગયા છે, બોઇલ કે. અને અમારા મધર છે જેમને દર્શન કરવાની એટલી બધી તમન્ના હતી તો આજે અમે લોકો દર્શન કરવા આવી ગયા છીએ. બહુ જ મજા આવી છે અમને. આનંદ મળી ગયો છે.